નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 22/12/2025 છે અને આપણે માતર રોડ પર આ શેરડી નદી બ્રિજ ઉપર થઈ અને નેશનલ હાઈવે નંબર 8 એટલે કે આપણે ગોબડેજ તરફ જવાના છીએ। મહારાણા પ્રતાપ સર્કલ અને સ્વામિનારાયણ ગેટવે ઓફ ખેડા, ત્યાંથી આપણે હવે નવા હાઈવે રોડ તરફ જઈ રહ્યા છીએ। આ દ્વારકાથી ડાકોર યાત્રાધામ ટુ યાત્રાધામ યોજના અંતર્ગત બનેલો નવો પુલ છે અને બાજુમાં આપણું ગૌરવ, આપણી ખેડાની ઓળખ એવો કમાનવાળો બ્રિજ છે। હમણાં જ એના રિપેરિંગ કામ થયું છે અને આ સ્વામિનારાયણ ગુરુકુલ હરિયાળા, અહીંયા સરસ અષ્ટકોણ મંદિર બનાવાયું છે, ભવ્ય મંદિર છે। અને આ આપણી ધોળકા ચોકડી, ખેડાથી ધોળકા જવાનો આ રોડ છે અને એ બ્રિજ છે એ બારૈયાથી નડિયાદ તરફ જાય છે। પુલ છે અને પુલની નીચે બિસ્માર રોડ છે। તમે જુઓ, ખૂબ જ ખતરનાક જર્જરિત ખાડા પડેલા છે આ રોડ ઉપર। અને અહીંયાથી આપણે જમણી સાઈડ એટલે કે બારૈયા તરફ નેશનલ હાઈવે નંબર 8 પર જવાનું છે। આપણે ગોબડેજ ખોડિયાર હોટલ છે, ત્યાં ચા પાણી નાસ્તો કરવા માટે બધા મિત્રો સાથે જઈ રહ્યા છીએ। અને અહીંયાથી વડાલા પાટિયા સુધી સરસ સર્વિસ રોડનું નિર્માણ કાર્ય અત્યારે ચાલુ છે, આપ જોઈ રહ્યા છો। ઘણા સમયથી એની માંગ હતી અને આપણે વડાલા પાટિયા છે, વડાલા ચોકડી, ત્યાં અનેક અકસ્માતોમાં અનેક લોકોએ જાન ગુમાવ્યા છે અને ઘણા સમયથી એની રજૂઆત અને માગણી હતી। તો એ સરસ ગુડ ન્યૂઝ છે। ધોળકા ચોકડીથી વડાલા પાટિયા સુધી સરસ સર્વિસ રોડનું કામ ચાલુ છે અને આપણે એનું મેમોરિયલ શૂટ થોડું યાદગીરી રૂપે કર્યું છે। નેશનલ હાઈવે નંબર 8, આમ તો અહીંયાથી આપણે હરિયાળા આગળ વળી જઈએ, એ જૂનો નેશનલ હાઈવે નંબર 8 ગણાતો હતો, પરંતુ હવે નવો ટોલ રોડ થયો છે। એ નેશનલ હાઈવે 8 પરથી આપણે પસાર થઈ રહ્યા છે। ખૂબ જ ડેન્જર ચોકડી આવી આ વડાલા પાટિયું, અકસ્માત જંકશન કહી શકાય અને વડાલા ચોકડી છે। અહીંયા વારંવાર અનેક અકસ્માતો થાય છે। ખરેખર પુલ અહીંયા અને કાજીપુરા આગળ બનાવવાની જરૂર હતી, પરંતુ કાજીપુરા જે અનેક ગામમાં જઈ શકાય જે કાજીપુરા ચોકડીથી, ત્યાં જ પુલ બનાવ્યો નથી। તો ખરેખર તો કાજીપુરા આગળ જ પુલ બનાવવાની ખૂબ જ જરૂર હતી। નેશનલ હાઈવે નંબર 8, અત્યારે અહીંયા જમીનોના ભાવ ખૂબ જ હાઈ છે, એમ કહેવાય સોના કરતાં 100 ગણી, અનેક ગણી વધારે કિંમત અત્યારે આ વિસ્તારની જમીનોનું છે। બધો ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને વેરહાઉસને બધું થઈ ગયું છે। હવે ખેતીલાયક જમીનો ધીરે ધીરે ઓછી થઈ રહી છે। આમ તો ખેડૂતો જ હવે ધીરે ધીરે નામો નિશાન મીટી રહ્યું છે, કારણ કે જે નાના ખેડૂતો છે જમીન વેચી દે છે એટલે ખેડૂત તરીકેની એમની ઓળખ જ ભૂંસાઈ જાય છે। અહીંયા સરસ રાજસ્થાન શૈલીની એક સરસ હોટલ બની છે અને અહીંયા નાના કાર્યક્રમ બહુ સરસ થાય છે। અને આપણે ચિરાગભાઈ અને પ્રજ્ઞેશભાઈ સાથે ખોડિયાર હોટલ ગોબડે જે છે ત્યાં ચા પાણી નાસ્તો કરવા જઈએ છીએ। રમેશભાઈ છે, એમના દ્વારા વારંવાર આપણને ચા પાણી નાસ્તો કરવા માટે બોલાયા હતા। એમની હોટલ છે, પરંતુ એમણે નાસ્તાનું કાઉન્ટર શરૂ કર્યું છે, એટલે આપણે ત્યાં આજે ખોડિયાર હોટલ, જે વડોદરાથી અમદાવાદ વચ્ચે તમે જાઓ તો આ સરસ ખોડિયાર હોટલ આવે છે। જમવાનું પણ અહીં સરસ બનાવે છે અને આપણે અહીંયા અત્યારે ચા પાણી નાસ્તો કરવા જ આવ્યા છીએ। આ જે બહાર દેખાય છે બધું કાઉન્ટર હમણાં નવું શરૂ કર્યું છે। ચિરાગભાઈ આવી રહ્યા છે, ગાડી પાર્ક કરી છે ત્યાં, અને રમેશભાઈને મળ્યા છે, પ્રજ્ઞેશભાઈ છે, રમેશભાઈને મળી રહ્યા છે અને ચિરાગભાઈ પણ મળ્યા છે। રમેશભાઈ આપણા જૂના મિત્ર છે અને એમની સાથે અત્યારે ચા પાણી નાસ્તો કરવાનો છે। આમ તો જમવાની વાત એમણે કરી છે, પરંતુ આપણે એના ગરમા ગરમ ભજીયા સરસ બનાવાય છે એનો ટેસ્ટ કરવાનો છે। ગુણાભાઈ છે અને કાઉન્ટર પર બેઠા છે અને આપણા માટે ખાસ સ્પેશિયલ અત્યારે વિવિધ નાસ્તો બનાવાયો છે। અહીંયા ખૂબ જ ટેસ્ટી ફાફડા અને ભજીયા અને સમોસા અને આ બધું અહીંયા મળે છે।
ફ્રેશ જ મળે છે. અને સવારે તો અમદાવાદ તરફ જતા, વડોદરાથી અમદાવાદ જતા અનેક લોકો અહીંયા પોતાના વાહન થંભાવી અને ચા પાણી નાસ્તો અહીં કરે છે. ખોડિયાર હોટલ, સેન્ડવિચ પણ સરસ. અને હવે આપણે અંદર હોટલની અંદર બેઠા છીએ ને સરસ ગરમ ચટણી આવી ગઈ છે ને શિયાળાનો સમય છે ને ગરમા ગરમ સરસ મેથીના ભજીયા આવી ગયા છે. આમ તો આપણે નાસ્તો ઓછો કરીએ છીએ, પરંતુ આ ખાસ બનાવાયા છે એટલે આપણે મેથી અંદર વધારે નાખી છે અને આપણે એટલે જ એનો ટેસ્ટ કરી રહ્યા છીએ. ગરમા ગરમ છે. ચિરાગભાઈ પણ ભજીયા ખાઈ રહ્યા છે ને પ્રજ્ઞેશભાઈ અને રમેશભાઈ પણ તમે જુઓ ભજીયાને ન્યાય આપી રહ્યા છે. આપણે ખાસ તો ડેલી બ્લોગના ભાગરૂપે આ બધા વિડીયો શેર કરતા હોઈએ છીએ અને ગઈકાલે કરેલો આ વિડીયો છે અને એક દિવસ લેટ આજે આપણે શેર કરીશું. ખૂબ જ સરસ ચટણી અને ગરમા ગરમ ભજીયા. શિયાળાનો સમય છે, ઠંડી છે અને ગરમ ગરમ ભજીયા ખાવાની મજા આવે છે. અને સરસ કડક મીઠી ચા બનાવવા માટેની ઓર્ડર આપી દીધો હતો અને ચા પણ આવી ગઈ છે. ને ચિરાગભાઈ ને રમેશભાઈ ને પ્રજ્ઞેશભાઈ બધા સરસ કડક મીઠી ચા અત્યારે પી રહ્યા છે બધાય. નેશનલ હાઈવે નંબર 8 આ બ્લોગનું નામ આપણે રાખ્યું છે. અગાઉ પણ આ હાઈવે બારેજા સુધીનો આપણે વિડીયો શૂટ કર્યો હતો અને રોજિંદી જે આપણી રોજની સિવાય છે એ પૈકી આવા બધા વિડીયો આપણે શેર કરતા હોઈએ છીએ. ખોડિયાર હોટલ, ગોબડજ. અને અહીંયા ચા પાણી નાસ્તા સાથે જમવાનું પણ સરસ હોય છે અને આપણે ઘણીવાર અહીં જમ્યા પણ છીએ. જુઓ સરસ કુમળો તડકો છે અને થોડી શીત લહેર, ઠંડો માહોલ પણ છે. એટલે આ તડકામાં જરા ફરવાની મજા આવે એવી જગ્યા છે. અને હવે આપણે બે ખેડા પાછા આવી રહ્યા છે. આ હરિયાળા હાઈવે છે. એક દિવસ આ હાઈવે ખૂબ જ ધમધમતો હતો અને આપણું ખેડાનગર, પ્રાચીન ખેટકપુર, વાત્રક કાંઠે આવેલું આપણું ખેડાનગર તમે જોઈ શકો છો. સરસ સૂર્યપ્રકાશમાં ઝળહળતું આપણું શહેર દેખાતું હતું અને આપણી ઓળખ ગેટવે ઓફ ખેડા એમ કહી શકાય. આ કમાનવાળો બ્રિજ એક અલૌકિક આપણું પ્રાચીન એક આ સ્થાપત્ય કહેવાય. લોકમાતા વાત્રક નદી અને વાત્રક કાંઠે આપણું પ્રાચીન ખેટકપુર ખેડા શહેર. અને તમે જુઓ અતીતના ઐતિહાસિક સંભાળનાનો સાક્ષી છે આ વાત્રક બ્રિજ. જિલ્લા હેડક્વાર્ટર ખેડામાં હતું. આજે તાલુકા મથક અને પ્રાંત કચેરી ખેડામાં છે. ચિરાગભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે ને પ્રજ્ઞેશભાઈ પાછળ બેઠા છે. અને લગભગ આપણે હવે ખેડા આવી ગયા છે ને આપણે હાઈવે ચોકડી મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવી ગયા છે. ગેટવે ઓફ ખેડા, ખેડાનું સરસ પ્રવેશ દ્વાર છે અને બાજુમાં જ મહારાણા પ્રતાપની સરસ પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપ સર્કલ કહેવાય છે. ખેડા હાઈવે ચોકડી છે અને આ ખેડા તાલુકો છે. અને અહીંયાથી આપણે શેરડી નદી તરફ જઈશું ને શેરડી નદીની સામે કાંઠે માત્ર તાલુકો થાય છે. અગાઉ માત્ર તાલુકો છે ત્યાં ગાયકવાડ સરકાર હતી અને આપણે ખેડા તાલુકામાં અંગ્રેજ સરકાર હતી. એટલે શેરડી નદી છે એ બે તાલુકાને ડિવાઈડ કરે છે અને વર્ષો પહેલાં પણ ગાયકવાડ અને અંગ્રેજ બે સત્તાનું એ ડિવાઈડ અહીંયાથી જ થતી હતા અને શેરડી નદી અહીંયાથી સમાપ્ત થાય છે. હવે આપણે માત્ર તાલુકાની હદમાં આવી ગયા છીએ અને આ એક ડેલી વ્લોગના ભાગરૂપે થોડું શૂટ કર્યું હતું યાદગીરી માટે. મિત્રો સાથે ચા પાણી નાસ્તો કરવા માટે આપણે ગયા હતા અને એ સાથે નેશનલ હાઈવે ઉપર જે સર્વિસ રોડ બની રહ્યો છે ને થોડી બીજી વાતો કહી છે. મિત્રો વિડીયો ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.